વિમાન ક્રેશ દુર્ઘટના ખૂબ દુઃખ થાય છે। હે પ્રભુ, હે વિધાતા, આવા તે તમે કેવા લેખ લખ્યા કે એક સામટા આટલા બધાને લઈ લીધા। વિધાતા, આ તો બહુ ખોટું કહેવાય। આવું ના કરવું જોઈએ વિધાતા। અને તે દૂર દૂરનાને ત્યાં બોલાયા પાછા। આવા તે કેવા લેખ કહેવાય। અલગ અલગ જિલ્લાના, બીજા રાજ્યના, હે વિધાતા, કોઈના ભાઈ ગયા, કોઈના બહેન ગયા, કોઈના માતા પિતા, તો કોઈના પત્ની, કોઈના નાના ભૂલકા, કોઈના ફોઈ ગયા તો કોઈના ફુવા ગયા। હે વિધાતા, તમને આટલી પણ શરમ ના આવી? આવો તો કેવી દુર્ઘટના કહેવાય કે દરેકને દુઃખ આપીને ગયા। અરે જનતા તો લીધી, પણ જનતાના પાલનહાર, રાજા સમાન માજી મુખ્યમંત્રી, એમને પણ તમે ના, સ્વના પાલનહારને પણ તમે ના છોડ્યા। આવો તો કેવો ઘટનાક્રમ કહેવાય? આવી કેવી દુર્ઘટના કહેવાય? હે વિધાતા, આ બધાએ કોનું શું ખોટું કર્યું છે? બહુ દુઃખની વાત છે મિત્રો। આવું તો કોઈ દિવસ ન થયું। ભગવાન, આ વિધાતાની કેવી ઘડી કહેવાય, કેવા લેખ કહેવાય। એક આનંદની ક્ષણો પળવારમાં તમે ઝૂંટવી લીધી। કોઈને મળવાના વર્ત રહી ગયા। મૂકવા આવેલાનો આનંદ, એમના સપના રોડાઈ ગયા। પ્રભુ, હે વિધાતા, આવું કોઈ દિવસ કોઈને ના કરશો। દુઃખ તો બધાને કેટલું થાય છે, આપણને આટલું દુઃખ થાય છે તો જેનું તો ગયું હશે એને તો કેવી વીતતી હશે વિચાર કરો। આનંદે ઉમંગે હસ્તે મોઢે, શું વિધાતા એ મોતના મુખમાં મેળવા આવ્યા હતા? હસ્તે મોઢે વિમાન સુધી મૂકવા આવ્યા? એ શું મોતને ભેટવા માટે મૂકવા આવ્યા હતા? ના, આનંદે પિતા પુત્રને, ભાઈ બહેનને મળવા જવા માટે, એકબીજાને મળવા માટે મૂકવા આવ્યા હતા। એમને કેટલો આનંદ હશે બોલો? અને એ આનંદ તમે પળભરમાં ઝૂંટવી લીધો। હે વિધાતા, આવું તો કોઈ દિવસ ના કરશો। આવા લેખ તો લખવા મોડી જ વારજો। આવા લેખ કોઈ દિવસ ના લખશો। આનંદની ઘડી શશાનમાં રોડાઈ ગઈ। પ્રભુ, બધાએ પ્રાર્થના કરી, સર્વ ધર્મના લોકોએ પ્રાર્થના કરી। હે પ્રભુ, હે ખુદા, કોઈની પ્રાર્થના ના સ્વીકારી તમે? વિમાન દુર્ઘટના પહેલાં તો કેટલાએ કેટલી પ્રાર્થના કરી, કેટલું રડ્યા છે વિચાર કરો। એનું પણ તમે ના સાંભળ્યું, તમને એટલી પણ દયા ના આવી, તો આ કેવા લેખ કહેવાય મારા વાલા? ચલો, વધારે તો કંઈ નથી કહેતો, આટલું કહ્યું, ઘણું થઈ ગયું। હે પ્રભુ, દરેકના આત્માને શાંતિ આપે એવી મારી પ્રાર્થના છે। બોલ્યો પણ મોડો બોલ્યો।